અજમલ રાજા દ્વારિકા ગયા અને ભગવાન શ્રી કૃષ્ણએ તેમને કહ્યું, હે અજમલ રાજા, હું તમારા ઘરે અવતાર ધારણ કરીશ. ત્યાર પછી ઈસવીસન 1409 ભાદરવી સુદ બીજના રોજ ભગવાન શ્રી કૃષ્ણએ અજમલ રાજાના ઘરે અવતાર ધારણ કર્યો, જેમનું નામ રાખવામાં આવ્યું બાબા રામદેવ. રામદેવજીએ જન્મની સાથે જ ઘણા પરચાઓ આપ્યા હતા. તેમને કંકુની પગલીઓ પાડી હતી અને દૂધની દેગ ઉતારી હતી. આવા તો ઘણા પરચાઓ બાબા રામદેવ પીરે આપ્યા હતા. જેમ જેમ રામદેવ પીર મોટા થતા ગયા તેમ તેમ તેમની પ્રશંસાઓ પણ ચારેકોર ફેલાતી ગઈ. એક વખત તેમની પીરાઈની વાતો સાંભળીને મક્કા મદીનાથી 5 પીરો બાબા રામદેવની પરીક્ષા કરવા માટે આવ્યા હતા. ત્યારે બાબા રામદેવ પાદરમાં ઘોડો ચરાવવા માટે ગયા હતા. ત્યારે 5 પીરોએ પૂછ્યું કે રામદેવજી ક્યાં મળશે.